ચાલો મિત્રો, રેસ્ટોરન્ટમાં મળે ને એવા દૂધીના થેપલાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. અને આ રેસીપી તમે એકવાર જોશો ને તો એટલી સરળ છે તો તમે ઘરે પહેલી જ વારમાં પરફેક્ટ રીતે બનાવી શકો. તો ચાલો, દૂધીના થેપલા બનાવવા માટે પહેલા તો મેં તાજી એક ફ્રેશ દૂધી લઈ લીધી છે. એને પહેલા છોલી લઈશું. આવી રીતના ઉપરની ખાલ કાઢી લઈશું. સરસ રીતે ખાલ નીકળી જશે. તો પહેલા મિત્રો, આપણે એક વિડીયોમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમે દૂધી છોલી નહીં, પણ મેં પહેલેથી જ છોલીને રાખેલી, પણ આ વખત મેં તમને છોલીને બતાવી દીધી. તો આપણી દૂધી કમ્પ્લીટ છોલાઈ ગઈ છે. હવે એને સાફ પાણીમાં મૂકી દઈશું અને આવી રીતના કટકા કરી લેવાના છે તમારે. તો દૂધીના થેપલાની અંદર આપણે જ્યારે મિક્સરમાં પીલવાનું થાય ને દૂધી, ત્યારે આપણે અંદર 6-7 લીલા મરચાં નાખી દઈશું, જેથી આપણા થેપલાનો કલર એકદમ મસ્ત આવશે. તો મરચાં પણ સાથે ધોઈ લઈશું આવી રીતના કટકા કરીને. તો આપણે એને સાફ પાણીથી ધોઈ લીધું છે. હવે લઈ લઈશું એક મિક્સર જાર. મિક્સર જારમાં મરચાં અને દૂધી ધોયેલી બંને આવી રીતના નાખી દઈશું. આપણે લગભગ લસણ લીધું છે, લસણને પણ ધોઈ લઈશું અને મિક્સર જારમાં નાખી દઈશું. હવે આને આપણે સરસ મજાની પેસ્ટ બનાવી લઈશું. તો ચાલો મિત્રો, મિક્સરમાં પીસ્યા પછી આપણી દૂધી આવી રીતના કંઈક મસ્ત મજાની મેલ્ટ થઈ ગઈ છે. જો ઝીણી ઝીણી મેં પીસી લીધી છે. તો હવે આના થેપલા બનાવવાની આપણે તૈયારી કરી લઈએ. તો એને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણે ઘઉંના થેપલા બનાવીને ત્યારે એની અંદર સહેજ પણ પાણી નાખવાનું નથી. આનાથી જ લોટ બાંધવાનો છે. તો આને રાખી દઈશ સાઈડ પર. અને થેપલાની અંદર જે જોઈતી વસ્તુ છે, લીલા ધાણા મેં કટ કરીને લીધા છે, તલ લીધા છે, અજમો લીધો છે, સૂકું મરચું, હળદર, ગરમ મસાલો અને અડધો કપ જેટલું તેલ. તો દૂધીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અજમો, તલ, લીલા ધાણા, અડધો કપ જેટલું તેલ, 1 ચમચી લાલ મરચું, લગભગ 2 ચમચી જેટલી હળદર, 1 ચમચી ગરમ મસાલો. આ બધાને આપણે હાથ વડે બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જે આપણે દૂધી બરાબર મેલ્ટ કરી છે એની અંદર મિક્સ થઈ જાય. જો કેટલું પાણી છોડ્યું છે ને દૂધીએ, તો આવી રીતના તમારું બેટર રેડી થઈ જશે. તો હવે આપણે લઈ લઈશું ઘઉંનો લોટ. તો ઘઉંનો લોટ તમારે ધીમે ધીમે નાખતા જવાનું છે, જેમ જેમ અંદર મિક્સ થાય ને એમ. તો આ લોટ મેં પહેલેથી ચાળીને રાખ્યો તો ધીમે ધીમે તમારે નાખતું જવાનું છે, એટલે કમ્પ્લીટ બંધાઈ જશે. ફાઇનલી મિત્રો, આપણો લોટ બંધાઈને રેડી છે. ના બહુ ઢીલો કે ના બહુ કઠમ, એકદમ મીડિયમ સાઈઝ. જો તો આવી રીતના આપણે લૂ વારી લઈશું. સરસ રીતે બંધાઈને રેડી છે. તો હવે આપણે એને વણી લઈશું. તો વણવા માટે મેં પાટલી વેલણ લઈ લીધી છે અને થોડો લોટ લગાવી લીધો છે. હવે મને પતલું પતલું આપણે વણી લઈશું. સરસ મજાનું તમારે એકદમ પાતળું જ વણવાનું છે, કારણ કે થેપલા હોય ને એકદમ પતલા હોય છે. તો જો મસ્ત વણાઈને રેડી થઈ ગયો છે. તો મેં આગળ ગોરીનું ઢક્કન લઈ લીધું છે. તો ગોરીના ઢક્કન વડે એને ગોળ શેપ આપી દઈશું. તો જો કેટલું મસ્ત એકદમ ગોળ ગોળ થઈ ગયું ને.
તો જુઓ આની સાઈઝ જુઓ કેટલું પતલું છે ને, એકદમ મસ્ત. તો લોડી સરસ એવી ગરમ થઈ જશે. આપણે એના પર તેલ લગાવી દઈશું અને પેલા ફૂલ ગેસે આપણે લોડી ગરમ કરી લીધી છે, પણ હવે આપણે ધીમી આંચે કરી દઈશું. હવે આપણું થેપલો ધીમે ધીમે શેકાવા દઈશું. ત્યાં સુધી આપણે બીજું થેપલું વણી લઈએ. એક સાઈડે આપણું થેપલું મસ્ત શેકાઈ ગયું છે. હવે બીજી સાઈડે ફેરવી લઈશું. તો મિત્રો તમે કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે આવી રીતના થેપલા મળતા હોય તો આપણે વિચાર કરીએ કે ઘરે આને કઈ રીતે આસાનીથી બનાવી શકીએ. તો આસાન સરળ રીત છે. તમે ખાલી એક જ વખત આ રેસીપી જોશો ને તો પરફેક્ટ રીતે બનશે. તમારે ધીમા ગેસે 2-3 મિનિટ સુધી ચડવા દઈશું, એટલે દૂધીનું બધું પાણી અંદરથી બળી જાય. તો મિત્રો વારા ફરતી બધા થેપલાને આપણે આવી રીતના શેકી લઈશું. જો દેખામાં કેટલી મસ્ત લાગે છે ને, જોને આપણે રેસ્ટોરન્ટમાં બનાવી હોય એવી જ, અને મોઢામાં પાણી આવી જાય, ખાવાનું મન થઈ જાય. તો મિત્રો તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે આપણા ફેસબુક પેજ પર હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો, અને આપણી યુટ્યુબ ચેનલ પર હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ડબલ ટેક લાઈક કરી દેજો. તો ફાઇનલી મિત્રો બધા થેપલા આપણે વણી અને આવી રીતના ધીમા ધીમા શેકે શેકી લીધા છે. તો જુઓ કેટલો મસ્ત લુક આવીને રેડી થયો છે ને, અને તમે થેપલા જુઓ એકદમ તમને ખાવાનું મન થઈ જાય, એકદમ સોફ્ટ. એટલે મસ્ત પરફેક્ટ રીતે પહેલી જ વાર બને છે ને. તો આવી જ રીતે તમે ઘરે થેપલા એકદમ સરળ આસાન રીતથી બનાવી શકો છો. તો કેટલા મસ્ત બને રેડી થાય છે ને. ચાલો આને અથાણા સાથે સર્વ કરી દઈએ. તો મસ્ત મજાનું કેરીનું અથાણું અને થેપલા ખાવાની આ તો જોરદાર મસ્ત રેસીપી મેં તમને બતાવી. તો અથાણા સાથે તમે પણ આવી જ રીતે ખાઈ શકો. તો હું તમને ટેસ્ટ કરીને બતાવું કે થેપલા કેટલા મસ્ત બને છે. તો અથાણા સાથે એકદમ લાજવાબ લાગે છે. તમે પણ મિત્રો આવી રીતના ઘરે થેપલા બનાવીને અવશ્ય ખાજો. ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો.